અલ્યા પણ જોઈને તમે પૂછો છો પણ સરપંચ જો છે ઈ તો કો આ બેઠો એ કોણ છે મોણા સરપંચ જેવો નથી લાગતો ના ચોમણાથી ખોદા દેવા લાગો સરપંચ વચ્ચે લાગતા નહીં શું બોલ્યા આ શું કાઢ્યું તમે જોવું છે કોણથી તમે અલ્યા મારા દેવડી તે ઢગલા પડી છે ઓ મે હાથે ચલાવો છો અલ્યા ઈ તો પોલીસ સ્ટેશન માં તો ખાલી હોય આ તો ઓમ માર્યો ને માર તો લેતો માર તો ખબર પડે તું નેસો બેસ અલ્યા ભુડામ બેસ્યું નેસા બેસાલ હાટ હતો હું બેસેલો આઈ બેહું તમને જીએ બેચા હોય મારા સાહેબ ચમ તમે શું કારણે બેચા હોય તમારામાં કેસ લાગ્યો છે કેસ લખાવાળો જીઓ ઈ તો અમે નહીં ઓળખતા અમે કેસ લખાવવા વાળા તો અમે તો ખાલી કેસ આવ્યો એટલે તમને પકડવા આયા છે લ્યો હેડો પોલીસ સ્ટેશન હાજર તો હેડો અલ્યા મારા બેટો આ તલાટી ટાળો બીજાનો ઘા હોય ને આ તલાટી મેં 10% કીધું તું ને એને ઓછો પડ્યો મને કહેતો તો એટલે મારા નરેશ ને મહેશ ને બોલાવવા પડશે ઓલા પરિયા ને તૈણા ને તલાટી નું કામ તમામ કરવું જ પડશે હવે આ તલાટી જ નડ્યો એ ઠીક હે શું એકલો બોલાય સરપંચ ત્યાં તું ચાલે કે હમણે પાટ દઈને હોતો થઈને પડીશ તું અમને થોડો એમ તો ખબર પડે ખાલી હાથ તો લગાવો મારા બેકગ્રાઉન્ડ ની ખબર તને હવે તમારું બેકગ્રાઉન્ડ શું હોય કોમ કરો બીજાનું લ્યા નરેશ એ નરેશ મહેશ જોઈ જા ઈ વળી કોણ ઈ તો હમણે મારા માણસો આવે તો ચૂપ થઈને બેસતો કે હમણે પડાઈ જેવું પાછો તમારે હાજર થાવું જ પડશે પોલીસ સ્ટેશન માં કે પછી ગુનો વધારે થાય છે बड़ा हरामी हो बेटा એટલે આ બે ખાકી વાળા વધારે પાવર કરે છે આજે ખાખી વાળાનો પાવર હોય ને તાર સરપંચ એટલે પણ એને ખબર હોય કે સરપંચ છે સરપંચ સાહેબ સાચી વાત તમારી પણ આ તો પાવર ખાખી વાળાનો વધારે હોય ખાખી લુગડું કહેવાય ખાકીનો પણ તેમાં તો હું નથી ઉપયોગ કર્યો ને કે આ લીકડા તો ઢાળી દીધા હોત એમ ના કરાય તમે બંદૂકમી કરો ને તો ગુનો લાગુ પડે પણ તેમાં તો હજી ઢાલ્યા નથી ને કે હું એને ખબર ના પડે કે ચો જા તમે એકદમ ના પોલીસ સ્ટેશન માં આવો બંદૂક પોલીસ વાળાને બતાવી છે ને હા, તમને ખબર ખબર પડશે હતી તો ખબર પડશે હમણે તમને ખબર પડશે તમે સમજાવે એ કાકા તમે કોણ रुको जरा सबर करो તમને તો ના ઓળખો પણ તમારું હોય ના કહેવાય ને તમે ના નથી પાડી ના પાડી ખરી પણ તમે કેમ ઢાઢા પડો છો ચમ ફોડો કને ફોડો એમ હોય તારે એટલે ફેરે કોક કરી બંદૂક હાકી કરે ને બંદૂક છૂટાઈ લો પેલી હા અને પછી ફોડામ છોડો બે ફોન કરો હારો અને પછી વેટાડો 4 પોસ હા અને પછી ગમો વાર કરું કાઢા રેડી અમીલી આવે પણ તારી બનુડી આવી એમ કશો હતો નહીં ઈ તો અમાર માં છોડી ગયો ના મરે મહેશ ના તમારે થાવું પડશે હાજર પોલીસ સ્ટેશન માં તારે તો એટલે આપણે ઓલા તલાટીને પૂછ્યા હતો હા અમે ટ્રાટિંગ કોતા આવે ને એને કહ્યું છે કે એ તમને હવે હેરાન નહીં કરે ઈ તલાટીને તરત પૂછી લાવો ફટોફટ હાલો જવાનું અહીંયા ઓલો બાબાનું છે ખબર છે ને તમે ઈ વાત છોડો તમે હેડો હોય હેડો તમે આપણો બાબાનો છે એ સરપંચ એટલે જા હમણે તને ખબર નથી હતી લાગો હેડ તો પોલીસ સ્ટેશન માં હાજર કરવાનું કીધું છે હેડ સાહેબ નો ઓર્ડર છે જાજી ભાઈ તેરી તો બંદૂક લાવ્યો જો બંદૂક લાવી દે બંદૂક લાવી દે આ છે ચાલ્યા પોલીસ માથે હાથ ઉપાડે છે મોટું પકડ લે જવાદાર પકડ આ બંદૂક કથી નહીં બિયા તા માથે હાથ ઉપાડે માર દાડિયા સડી જા માર મેલ તુંબાઈ આ સરપંચ બે કોઈ હવે બે પગ પેલાવાના ભાગવા જો એ કોઈ દેખ મેલ હાથ અરે હાથ ઉપર છે કોઈ પાટવા જો તાર ઓને માથા મોય છોડવા જો ઉડિયા ગુડુ ભાઈ જો એમ તો આપણે 1 લાખ છોડો ભોત ને થાય હવે આવ જો હવે પટી ગયો शाबाश बेटा बहुत बढ़िया मुन्ना ના જીવ ના ના એમ તો હા ચાલે સાહેબ હા બે ફોન થઈ ગયો આવ બે ફોન તો થઈ ગયો તો ખતરનાક છે મોણા હા ત્યાં તો હાથ ભજ નાખો એ દાડી હાથ ભજ બરાબર ને બંદૂક માં હાથ ભજ નાખો પણ અમે શેટારો ઓ તમે બધા શેટારો ભજો પર ફટાફટ ઈ હટે ભજો બોલ લે પોસાવ કી પકડો ઓમાં હાથ મારી લઈ ભજી નાખ બે હાથ પકડ પટાડ છે આખોનો એમ તો સરપંચ છે મફત નું કાઢેલું છે ખોદા જેવો થઈ ગયો ભાઈ તો ખરી કોના ખાવા ને ને ભજવા જે
વધો बड़ा हरामी हो बेटा આ તો ચેવડું બધું ફાયું બેઠા છે તો ખરી. ઓય મફતના પૈસા ભેગા કરી કરીને જીવન તું લઈને અલ્યા પણ અલ્યા જમાદાર હમ? આ પેલી વાત કરી હતી તો એ આઈને કરી જ ને આપી. ઓય ભૂલી જા બધું લ્યો પેલા ઓના પાસેથી પૈસા લેવાના પૈસા લેવાના એક કામ કરશે શું પૈસા લઈને જતા રહે કીર્તન થોડી મેલો અમે ક્યાં કુડી હેડ્યો સરપંચ એમ કરીને પૈસા લઈને જતા રહે. હા શું લેવું છે હે શું લેવું છે એટલે ઈ તો મારે ગાડી લાવી છે હવે કી પૈસા લઈને જતા રહે ને પછી ફેરથી આવીને પકડો. તમે બે માન છો એમ ને હોડા છો એમ ને હોંડા છો પણ હેડતા આયા છે કેટલા થી તમે ને જોતા હોય પેપડી વગાડ ઉપર નથી ના ના પેપુડી ની અમે લઈ જા સરપંચ ને હડો પછી પહોંચી થઈ જા પડો પણ હવે બે પંચા છે લઈ કેવી રીતે જાશે હવે ખોદા જેવો જ છે મારે. આ તમારા જમાદાર શું કરો ઘરે કઈ લીધું પડો જમાદાર કભે કરી કઈશ હા કબે કરી નાખો બાડો ના પણ આ મારો ખાઈ ખીન ફાડા જેવો થઈ ગયો તમે પાડા દેવાના હેતા આ માર ખાતે ફાડા જેવો છે જો હે ઓય તો એમ કરો ને હા. વરખોડાને તૈયાર કરો રોડ તૈયારી કરો પણ ઓય ફોનમાં લાવવો પડશે કે એકદમ નો અહીંયા ફોન મળે હાથની કોઠે તમે પેલા હાડબડ તમે લઈ લાવો ઉપાડશે કોનો ના તમે ઉપાડશો તમે ઘરે કઈ લઈ આવું મારાથી કભે થાતો છે આવડો બધો ઉપત કરો આ પડી પણ સરપંચ ની ગાડી લઈને જતા રહે મોય નાસુ કરો ઉભો કરો ઉભો હાર તો તમે લઈ આવો લે કોઈ થાતો નહીં તું પડક પાસે જુઓ આપણને બીક લાગે તો પછી જો તમારું નામ આવે તમે હલાઈ આલો મે ફોકરો તમે સાઈડ માં હાલો થતા હાલો બે ભણન જે ભણમાં હાથ પેલા પછી ઉભો કરો એટલે તમે તો કોની લાવો લે ફોનમાં આવ્યો એવું લાગે છે એ આયો બસ 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 આયો ફોનમાં આયો આ શું કર્યો તમને લઈ જવાના પોલીસ સ્ટેશન લે હેડો તાર લે હડો હેડો 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 પોલીસ લાઈ જો પકડો મને એય હેડો ઈ બંદૂક મારી છે ઈ મારા ટાળું ના ફૂટે એમાં કોઈ નહીં લે પણ હા ઈ મારા ટાળું ફૂટે નહીં ના ખાલી છે લા નરેશ મહેશ એ નરેશ મહેશ ઓય તમને દેખાતું નથી એટલે પણ આ તો સાહેબ જે મને બીક ના લાગે એ તલાટી બોલો એય આરે લખાવા આવ્યો તો ના તો નહીં આયો તો ચો આવ્યો તો લખાવા ઈ તો એમ તમે નહીં ઓળખતા તો લખાવા તમારી ફરિયાદ આવી હતી મને અમારા સાહેબે કીધું કે આ ગામમાં જવાનું છે નામોના સરપંચ ને પકડવાનો છે આ તલાટી ટાળું બીજો ચો હોય જ નહીં પણ તલાટી આવ્યો તો અમે નહીં ભાલ્યો મોસરા લખાવું તને કીધું તો 10% તને ઓછો પડતો તો માર 10% આપણે બરોબર હતું આપણે બીજો તે જ લખાયું છે 10% શું તમે રિશ્વત ચૂકવો છો લ્યા બે અલ્યા 10% એમ તળાવ ખોદાવાના થઈ ગયા ને નાખું રિશ્વત ખાય છે તું પકડો પકડો અને 10% એનો ભાગ છે અને 20% તો હતો કોને 20% દોતો હેડો ઓય. અહીંયા આલુ મુઈયાને એય 20% આલુ એય તારે કેટલા ટકા તો બોલ શેના ટકા કેટલા તો એમ બોલ મારે કે ટકો જોતો નહીં 1 લાખ રૂપિયા તો તારે નહીં 1 લાખે નહીં જોતા હેડો તમે તો? અમારા સાહેબનો નિયમ છે અમારા સાહેબ રિશ્વત નહીં ખાતા અમે નહીં ખા એય હા એય બોલો રાડિયો સોર્યો હા. અને તને ગાડી લઈ આવે નહીં ગાડી નહીં લાવી અલ્યા તને હેડ તો ખબર નહીં પડતી હું તો ઘણો હેડી અલ્યા તને બ્લેક સ્કોર્પિયો લાવવા પૈસા આલો બ્લેક સ્કોર્પિયો ઓય ના નહીં જોતો એમ કે મારા સાહેબ અમને ખબર પડી જાય ને તો નોકરી થી ઉતારી મેલે મને અલ્યા તારે નહીં મને ખબર છે મને નોકરી થી હાથ ધોઈ બેહું ખબર તમને તારે ઉપર જાવું છે કે પછી સ્કોર્પિયો જોવે છે મારે સ્કોર્પિયો નહીં જોતો ઉપર નહીં જાવ ઉપર તો હવે તમે જાશો જાડો જો આઈ જા મળશે એય અમન પકડ એય શું છે લ્યા સરપંચ ને પોલીસ સ્ટેશન લઈ જઉં છું કોણે કીધું અમારા સાહેબ નો ઓર્ડર છે કે સાહેબ નો ઓર્ડર છે એસપી સાહેબ નો એસપી સાહેબ નો ઓર્ડર છે એટલે પકડવા આયા પોતે સરપંચ તમે એ ભેળા જાશો તમે ટેન્શન મત લો એ 10% છે એ 10% અમે આવતા ને ત્યાં નહીં આવતા એય પણ મને લે કને તમે હોશિયારી ના કરતા ને હા ઓને લે. આ છૂટી ગયા મને પકડ લે સમજાર એમ મે ચોન પકડ છૂટી ગયા ને ઈસુ પણ હું આવ્યા તા તમે નરેશ પકડવા એય ઈ મને આલો તો પટાય હું પટાવ આ અમે તારે એય શું કીધું નરેશ એ નરેશ આ પેલો મોકો છે તને રાશોતાનો તું કહેતો મને કોમ નથી હાલતા આ કોમ આલ્યું તને પેલું કોમ હાથમાં આવ્યું છે
ગોળી તો જોવા જો શેક ને છેતરી તમે જી ઓય ને સાચી વાત છે ને? ગોળી તો લઈને ફરું છું ગોળી નાખો જે આપણે આ શું બધું આવે તમે જી ગોળી પકડો એકલી ગોળી ગોળી નાખો એ નરેશ પેલો પરિયો જઈજો આપણે હા એ પરિયાને મોકો હાલવાનો હતો આ તલાટીને પટાવવાનો છે ઈ તો બારે જો છે તલાટીને પાસે પટાવા પહેલા ઓનો વારો તમારો વારો હવે પેલા સરપંચને પટાવાના છે કેમ પટાવાના સરપંચને ભાઈજી છે ને બુદ્ધિનું કામ કર્યું ને તમે કામ કરી નાખશો અમે તો પકડવા જ આયા છે અમાર મરાય નહીં પણ કોણ પકડીને ઊભું છે દેખ આ તો હાલ તો મન પકડ્યો છે સરપંચ પણ કોનો થઈ ગયો લાગે ઓહે આ બધી પાપનો ઘણો મજથી ભરાઈ ગયો સરપંચ તો ભરાઈ જો અલા પણ પાપ તો પણ હું કરતો તો કોણ જીવ કોમે હારું કર્યું તને ખબર છે એ ડેડ ગુટિયા શું હારું કર્યું સરપંચ તો કબૂલ કરે કાળા કોમ થી જેટલા કેટલા કર્યા એમ કે? જીવ હારું કોમ કર્યું એમ કે નથી કર્યું ને તારે નથી કર્યું ને હવે બોલો હડો મરાયા બોલો જઈ જા રમાદા હું પેલા એસપી સાહેબ ને પેલો ફોન કરું પરો પાછા આપણે સરપંચ પકડી કે ધારા પાડા હેલો હેલો સાહેબ અલ્યા ઓય તો સરપંચ ગાવ ખતરનાક છે તમે ફટોફટ આવજો ઓય ઓય આવો ઈ તો હવે રાસે પણ હવે આપણે બે ને સરપંચ ને ટાટા પાડવા પડશે એય હા સરપંચ સાહેબ કેમ પકડવા આયા તમે સાહેબ અમને ગાડી અમાય અમાય તું અમે તમને પકડવા નતા આયા તો તમને તમારા જ માણસો પકડાવા બેઠા સાહેબ જ્યાં મારા મોણ ઉડી ગયા ઈ તરત તમને પેલા બે જણા હતા ની બોલો તલાટી તલાટી નતું અલ્યા એને કીધું તું કે 10% જાય અને 20% જોતા થાય એના ટાળું બીજા કોઈનો ઘા હોય જ નહીં તલાટી નહીં આવ્યો હતા ને પેલો લાલ પાઘડી વાળો હતો ને હમણાં હોય ઈ તો મારા મોણ સુધી કુદાડો ના આડી ઈ જ બે જણા આયા હતા એને બોલાઈ લાવ હડો હવે એમ તો અમે ચોકી ઘર ભાલ્યું છે ગાડીયા લેતા હતા इतने तेजस्वी लोग हैं અરે પડતે દાડિયા ભાલ્યું છે સમાચાર शाबाश बेटा बहुत बढ़िया તારે मुन्ना તું છે ને શું મારા કારનામાં તું છે ને તારે ના ના સાહેબ અમે તો ખાલી અમારી ભૂલ થઈ ગઈ અને અમે તો તમને પકડવા આયા હતા પણ કીધું એની ઓર્ડર આવ્યો મારે તો આપવું પડે ઈ તો ઉડી ગયા પીછે દેખો તમારે તમારે શું કરવાનું છે સરપંચ જીવ આયો હલતોની ને પટાઈ નાખી એ હવલદાર સાહેબ આયા છે રોય મારા સાહેબ આયા બંદૂક લાય તો હવે હલતો ના એની ઉભો રહે સરસ આઈ ગયા અમારે સાહેબ તમે કોઈ ના કરો સરપંચ બંદૂક કે લે છે બંદૂક ભીડાઈ અને હોય सॉरी 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 બંદૂક રાખો હલવો જાતો હોય જતાને રમાતારાની પૂછ શું કર્યું લે સરપંચ જાય આ કાળો ગોળી છોડી તી હોય સોરી ગોળી છોડી જાય હું ના કરી જી પટાઈ નાખો પટાઈ નાખો પૂરો કરી નાખો આપણે ફોન લઈ જવાનો છે તો અમાર ગમા પૂરું કાઢવાનું છે હોય એને પેલા જેટલા કાળા કામ કરાય પેલા ગણાવો ને પછી એનો વરખોડો કાઢો ને પછી પટાવો તમે પેલા એના કોમ કરાવો કોમ તમે કોમ કરાવો શું કામ કર્યા હતા ઈ મારા કોમ તમારા વભળો છે ને વાહ વાહ અમારા ડેડ ફૂટિયાને પૂછો લે પેલા એના હોમે યા મૈચી તમાન તો એમ કહેવાનું કે એન પાસે મોનાવો એટલે કઈ ખુશી રાવ એ વાત સાચી છે એ નાચ પાછા કરાવો સાહેબ મો બોધું છોડો સાહેબ ઈના પાય મોનાઓ સરપંચ તમે બોલોડો શું કામ કર્યા રે કોમ ચડે હાથ રાખો ને ફડાકો કરશે સાહેબ પાછા એય એસપી હા. એસપી બોલો આ ડેડ ફૂટિયાને પૂછ મારા કોમનો ભાગીદાર હીરો છે મારા તો ખાલી ઓર્ડર મારે તમાર મોઢે ઓપડું છે કેવું છે કે નહીં પછી ફડાકો કરો આ હમણે ઓલા સુરેશજી નામના હતા ને હા. અમારા ગામમાં તમે ને ઓળખતા હો એ મારા સામે ફોર્મ ભર્યો હતો ઈ તમાર પાસે 4 એફઆઈઆર લખાઈ ગયા સુરેશજી ના તો બીજા આયા હતા બીજા વળી ક્યાં ઈ આયા હતા બે જણા નામ ના લેવાય એનો એ સુરેશજી ને ઈ બધું લખાઈ ગયા મને બધી ખબર છે આઈ તા બસ તાર ગોળી થોડી પટાઈ નાખ્યા ને એના માથે આપણે વાળી નાખ્યો પહેરાવાનું કરો ઘરકુડું કાઢવું છે તમારા ગામમાં પેરાવર પૂછે ને રામ લેતો એસી સાહેબ હા જેટલા ગામના તળાવ ખાઈ ગયા જેટલા વંડા ખાઈ ગયા જેટલો બધો ખાઈ ગયા છે આ તો ગામનું પણ હવે તું શું કરતો હતો હા તો તલાટી કઈ શું કરતા તમે ઉભો અહીંયા ઓને સજા પડી જો પૂરેપૂરી બરો ચલો હાર એય! ચલો હે પકડ
બરાબર કર. તમે મેલજો. લે બંદૂક એ તારા મી જાય એ મારો બે ગોળી ગોળી સાહેબ લો સાહેબ ગોળી ગોળી આલો તમારી ગોળી ફોટો કાઢ્યો પૂરો ભાઈજી કાજો કાઢ્યો કાજો પૂરું કોમવાનું હવે જો પરકોડું કાઢવું તું હવે હાવ પૂરો થઈ સુવર કરું કાઢે હવે થુઈર વાળો થુઈર ખોદરી ગયો કોટાળો એટલે મને તો બધાને મારી દફનાઈ તો લેબડા આ તો વાળા આપડા લેપટોપ પર એના છે આને ઉભા રે આટલા ઓએ આટલા મર્ડર કેસ કર્યા ને હા ના ઓલા બાવળીઓ વાવો છે જુઓ. લાવ સાહેબ કોટાળો આ બંદૂક આ તમે ઈ જમા તમારા કરો વળી. અમારામાં હોય તો આપણે જમા કરી દઈએ ઉભા હાલ ભાઈ અલ્યા આપણે લોહી ના કરારું હવે ના પછી ઉભા એક હતી સોરવાજી દોરી એ સાહેબ મેરી જો બંદૂક છે નહીં કોઈ રમે ના ના ઈ સોરવાજી સાચીમાં ભડાકો કરો તો એમ કર એ મને હો હંડા હવે ખર પડી જી લાવ દે અલા ચિયા કે પૈસા આલના પાસ શું છે સાચી વાત ચાર નું બંદી કોઈ ગુણ નાખે એટલે આટલી કા તમે કાઢી ક્યારે દો. ભડાકો કર્યો પ્રો ઓય ભણાકા તો આપી જ કરાવે છે ને તાર. તારે વગે કરી નાખ ઓય યા. હલદાર આ હારું ખાઈ કે ગુણી જ્યું તારા હારું. દેવ. રીલોડ થાતી નહીં કેમ અરે ના થાય લાવો ને તમે બગડી જી પટી ગયો આ બંદૂક હવે કશું કોમ નહીં અહીં નાખો મુસડી જોઈ રીવન શું કરવી આપણે બગડી ગયા તો હવે વગે કરોડો હલદાર ઈ તો વાગે કરતો પણ હારો ભાઈ અને તમે જ્યાં લાવો છો તમે જા જા અમે તો ખરે હવે અમે તમાર ઘરે તમને કોઈ મોકું છું આ તો ઓને હજી સજા આલવાની ઓને 10% જોતા હતા સરપંચ મોઈથી પણ અમે કાળા કોમ તો નથી કરે ને યાર ઉભા રહો. તો મેલ દો તમે ઈ તો બીક ના મારે તો હોંકારો આલો પડે એના કૂટો એ હલદાર બાબા તમે આ તો લ્યો, એમ નહીં, લ્યો. મારી વાત સાંભળો. હા. આવા ખોટા કમ ચાટી નાખો. મને મારવા જા હે? ઓય થોડવા જોઈએ ને થોડવા જોઈએ હું પકડું છું બે તમે છોડો બે હું હા તલાટી ને છોડો. પેલાથી નહીં મારો. હું મારો. ભેગો હતો. જા. હારો પણ. હા, છોડો. પકડો કે નહીં તમે પકડો છોડો ભાગો પગ ભાગો હવે મને છોડો 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 તમે લાઈનમાં રહો. છોડો 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 સાહેબ પણ સાહેબ મેં નથી કોમ કર્યા કોમ છોડો યા છોડો છોડો લે, ના, ના, સરપંચ, લે, તું રોજ. તલાટી સમજો એટલે અમરો એટલે હું છોડું અમરો અમરો સાહેબ ને બાજુ ભૂડામાં બે ફંથી ના હેરા ઓ, તમે તો શું સોલ્યા? સાહેબ વાન છોડવાનું વાન છોડો 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 વન છોડો એ બાજુ? અલ્યા આ તો શું? પણ સાહેબ તમે વસે ને વસે રો છો પકડી નહીં અલ્યા, પણ તું હાચી કરીને દોડે છે. એટલે હાસી કરી શું ના છોડું સાહેબ ને છોડાતું છે હવે નહીં. એટલે અરે, ઘણું આ એ, અરે તમે ટૂંકો ઠેકાણે કરો ને કે પછી એ તમારા સરકારી નોકર છે તમે લઈ ગયો. એ લે બોથા એ ઓન ભો કરો લ્યા વાન શું સીધા ઉપર ના ઓન તો સજા મળી ગઈ ઓન. આપે કરાવો. ના, ના, ઉભા રહો, સાહેબ, એ તો સરપંચ ઉભો થઈ જાય. તલાટી તો ઉભા હે? રહે, તલાટી. ઓ, મરેલો ઉભો થાય અલ્યા મંતર કરો. શાનું મંતર તમે ચો કોઈ આપણે ઓલી મોજ મોજલી માતાનું નામ લ્યો. હે હવે અંતર જી, મંતર જાદુ મંતર એ શું? સરપંચ બધા એ હેલો છે નહીં, બરાબર. જો દે ભાઈ. નામ લો મોજ મોજલી માતાનું. સાહેબ વાતકુ અલ્યા પણ આ તો શું ધરારે ને આપણ ફસાવશે આ પાછો કોઈ ઓછો નહીં સરપંચ નીરે મરાવે નીરે દીવ તો કરે રાખો તમે લાઠી હાથમાં રાખો, હાથમાં રાખો. શું કરો હાથમાં રાખી વસ્તોય નહીં એટલે હું કોણ છું? ભૂલી ગયા પછી. જા જો બધું ભૂલી જા તમે સરપંચ નતા? હવે એવું કોમ મને થાય એ, સરપંચ, સરપંચ ચહેરો દિખાતો. એ સરપંચ ચહેરો ચહેરો બધો. આપણે સરપંચ જ હતા. સરપંચ તો અમારા વિદેશ હોય. પરવાસ થાય છે. એટલે હું કોણ છું? તમે ચહેરો દી ચિરોદી? હોય. ક્યાં ચિરોદી? ચહેરો દી હતા. ખેડૂત હતા ને ખૂબ બધા ખેતી ચહેરો કરતા હતા. તો ભૂલકણા. એટલે ભૂલકણા હતા ભૂલકણા હતા એમ ને હોય. તમે શું જોતો આ દીકરા? અડી તમે ફરાય સરગમાં. સરગ. તમે હવે આયા જ જો એમ. કોઈ ખબર પડતી નથી.